વડોદરા શહેર રાજવા રોડ પાસે આવેલ બાકરોલ ગામ ખાતે રહેતી ભૂમિકા ભાલિયા ઉંમર વર્ષ 22ના સોમવારના દિવસે ડિલિવરી માટે સોમા તળાવ પાસે આવેલ સંજીવની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી, જે ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું, જેને લઈને પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો। વડોદરા શહેર રાજવા રોડ પાસે આવેલ બાકરોલ ગામ ખાતે રહેતી ભૂમિકા ભાલિયા ઉંમર વર્ષ 22 સોમવારના દિવસે ડિલિવરી માટે સોમા તળાવ પાસે આવેલ સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ લાવવામાં આવી છે। ડિલિવરી દરમિયાન બાળકનું મૃત્યુ થયું, જેને લઈ પરિવારજનોએ હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો। ડોક્ટર પર આક્ષેપ કર્યા કે બાળકના મૃત્યુનું કારણ ડોક્ટર છે, જ્યારે પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું કે સોમવારના દિવસે ડભોઈ રોડ સોમા તળાવ પાસે આવેલ સંજીવની હોસ્પિટલ ખાતે ડિલિવરી કરવા માટે લઈને આવેલી ભૂમિકા ભાલિયાને સોમવારના વહેલી સવારે લઈ આવ્યા। આ દરમિયાન ભૂમિકાની ડિલિવરી કરવા માટે ઓપરેશન ખાતે લઈ જવામાં આવી। આ દરમિયાન ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે ભૂમિકાની ફીઝર ઓપરેશન કરવું પડશે। જ્યારે ઓપરેશન બાદ બાળકને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું, ત્યારે બાળકો હોસ્પિટલ દ્વારા જણાવવામાં આવ્યું કે બાળક વેન્ટિલેટર પર છે। જ્યારે બાળકના પિતાએ તેમને ચેક કર્યું ત્યારે બાળક મૃત્યુ પામ્યો હતો। ત્યારબાદ ડોક્ટરો દ્વારા કલાક પછી જાણ કરવામાં આવી કે બાળકનું મૃત્યુ જાહેર થયું છે અને માતાને SAG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। ત્યારે ડૉક્ટરને પૂછતા તેમણે જણાવ્યું હતું કે બાળકના ધબકારા ઘટી જવાને કારણે સીઝર ડિલિવરી કરી હતી, તે પરિસ્થિતિ ઊભી થઈ હતી, જેને લઈને સીઝર કરવામાં આવી, કારણ કે વેન્ટિલેટરમાં બાળકને મૂકવામાં આવ્યો, જેને લઈને આજે પરિવારજનો સંજીવની હોસ્પિટલ સાથે હોબાળો મચાવ્યો હતો અને ડૉક્ટરની નિષ્કાળજીથી બાળકના મૃત્યુ થયું છે। સાથે જ બાળકનું મૃત્યુ થયું ત્યારે અમને જાણ કરી ન હતી તેવા આક્ષેપો પરિવારજનોએ કર્યા છે। જ્યારે સમગ્ર મામલે પરિવારજનોએ 100 નંબર પર પોલીસને જાણકારી કરી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। અહેવાલમાં ન્યૂઝ નિખિલ ગાયકે, વડોદરા। સોમા તળાવ સંજીવની હોસ્પિટલમાં આવ્યા છે, શું થયું હતું? શું થયું, મારી છોકરીને સંડાસ થઈ ગયેલો, તો અમે લઈને આવ્યા તો સંડાસ બંધ કરાયો। પછી મારી છોકરીને ગોળી મૂકી, ઇન્જેક્શન માર્યા, દુખાવો ચાલુ કર્યો। પછી કે અમને રહેતા જગ્યા થઈ, પછી કે આઠ આંગળા જેટલી જગ્યા થઈ છે। તો પછી કે અમે નોર્મલ ડિલિવરી કરાવશું, તો મેં એવું કીધું કે મારી છોકરીને તમે સીઝર કરી નાખો, તો પણ મેડમોએ મારું સાંભળ્યું નહીં અને છેલ્લા ટાઈમ પર મારી છોકરીને સીઝર કરાવી દીધું। તો તમારી છોકરીની કન્ડિશન કેવી છે હમણાં? હા, હમણાં બહુ ગંભીર હાલતમાં છે મારી છોકરીની, એની જવાબદારી કોણ લેશે? સીઝર થયા પછી બાળકની કન્ડિશન કેવી હતી? હા, બહુ ગંભીર ખરાબ હતી, અમને બતાવ્યા પણ નથી, મારા જમાઈને એકલા જવા દીધા। અત્યારે એ લોકો ક્યાં છે? કોણ? બાળક અને બાળક અહીંયા છે અને અને મારી છોકરી SAG માં છે। દવાખાના જવાબ તમને શું કઈ આપ્યો? જવાબ કઈ ના, અમને કઈ આપ્યો નથી। ડોક્ટરે કશું કીધું તમને? ના, આ વિશે કોઈને જાણ કરી તમે પોલીસને કે એવું? ના, કોઈને નથી કર્યું। આ કરી હમણાં કરી। સોમા તળાવ આગળ એક સંજીવની હોસ્પિટલ છે, ત્યાં મારું પોતાનું ફેમિલી અહીંયા એડમિટ કર્યું હતું ડિલિવરી માટે। એ બાળકનું મૃત્યુ થયું, પ્લસ એની માતાની બી એટલી ક્રિટિકલ પરિસ્થિતિ છે અને એ ત્યાં SSGમાં આ લોકોએ રિફર કરતી હતી। એટલે આ લોકોની દીકરીઓ શું કામની સાહેબ? મારું તો એવું કહેવું છે, આ ડૉક્ટરોની દીકરીઓ ખરેખર બધાએ પ્રમાણપત્ર તપાસવા જોઈએ આ સરકારે। અને આ મોટા મોટા બોર્ડો લઈને બેસી ગયા છે, પૈસા પડાવવાના ધંધા કર્યા છે અમને, એટલે ખરેખર ફાંસીની સજા આપવી જોઈએ આ લોકોને। અને અમે લોકો મુખ્યમંત્રીને બી રજૂઆત કરીશું, આરોગ્ય મંત્રીને બી રજૂઆત કરીશું, અને જે કોઈ ઢાંગ પીછોડો કરશે ને એને બી ક્યારેય નહીં ચલાવી લેવામાં આવે। એટલે આ ખરેખર આ સીલ વાગવું જોઈએ આ હોસ્પિટલને આજે આજે। આપનો પરિચય? હું એક સામાજિક કાર્યકર છું। હું 10 વર્ષ તાલુકા પંચાયતમાં સદસ્ય રહ્યો, સરપંચ રહ્યો 15 વર્ષ। એટલે આવા લુખા તત્વોને ખરેખર આપની ગુજરાત સરકારે ખરેખર બાનમાં લેવા જોઈએ અને આ લોકોને જેલમાં પૂરવા જોઈએ ને આને ફાંસીની સજા આપવી જોઈએ। અને લગભગ તો આ દવાખાનું તો કોઈ ત્રીજો જ ચલાવે છે ને આ ડૉક્ટરો અહીંયા આગળ લોલામ લોલ કરી રહ્યા છે। 21 તારીખના રોજ સોમવાર અને 4 વાગે મારી વાઈફને હોસ્પિટલ લઈને આવ્યા હતા અને પછી એને ઝાડા થઈ ગયેલા, દવા જ કરી, પછી થોડું સારું લાગ્યું, પછી એને ગોળી મૂકી આપણે દુખાવાની, પછી એને થોડો દુખાવો ઉપડ્યો। આખો દિવસ એને બપોર લગીને એને એક્સરસાઇઝ કરાવી, પછી પાછી સુવડાવી રાખી થોડીક વાર, પછી એક્સરસાઇઝ કરાવી, પછી 5:30 વાગે મેડમ
કે સીઝર કર્યું છે તાત્કાલિક, બાળક થોડુંક ફસાઈ ગયું છે એમ. તો મેડમે સીઝર કરી તે મારી વાઈફને બ્લીડિંગ બહુ પડતું હતું. તો પછી થોડી વાર રહીને પછી મને બચ્ચાને બી જોવા, મારા છોકરાને બી જોવા બોલાયો. છોકરાને મેં જોવા ગયો, ડૉક્ટરે મને બતાવ્યો છોકરાને, તો છોકરાના હાથ બી નહોતા હાલતા, મોઢું બી નહોતું, ધબકારા બી નહોતા આવતા, એવા વેન્ટિલેશન ઉપર ધબકારા આવતા હતા. અને આંખો બી એની ખુલ્લી નથી. અને પછી આઈસીયુમાં લઈ જઈને પછી આઈસીયુમાંથી બ્લીડિંગ બંધ ના થયું તો ડૉક્ટર લોકો કે એસએસજીમાં લઈ જવા પડશે તાત્કાલિક. કયા ડૉક્ટર એવું કીધું? અશ્વિન સર. તમારું નામ અને આ બનાવ ક્યાં બન્યો છે? અમારો સંજીવની હોસ્પિટલમાં બન્યો છે, સોમા તળાવ. નામ મારું નામ ભાલિયાકરણ. અને તમારા વાઈફનું નામ? મારું વાઈફનું નામ ભૂમિકા. અત્યારે એ ક્યાં છે? અત્યારે એસએસજી હોસ્પિટલમાં છે. બહુ ગંભીર એની પરિસ્થિતિ છે. એસએજી હોસ્પિટલમાં કોણ લઈ ગયું? એસએસજી હોસ્પિટલ અહીંથી રિફર કર્યા છે. તો તમને જાણ કરી હતી કે રિફર કરીએ છીએ? એમને જ કીધું હતું. પણ તમને જાણ કર્યા વગર મોકલ્યા કે તમને જાણ કરીને મોકલેલા? જાણ કરીને પહેલા એવું કીધું અમને કે ત્યાં આગળ અંદર બે કેસ બગડી ગયો છે, એટલે એ લોકો તમે લઈ જાઓ તૈયારી કે બાકી કેસ બગડી. એટલે મેડમ ખાલી સિક્કો મારજો ખાલી મેડમ. તો મેં એવું કીધું મેં સિક્કો માર્યો મતલબ એટલે ખાલી સહી ક્લિક કરવાની. ક્યારે લઈ ગયા એમને? એ 10 કાલે રાતે 10 વાગે. જોડે હંગાત જોડે કોઈ આવ્યું નતું. ને આ બનાવ ક્યારે બન્યો? બનાવ 11 સાડા 11 વાગે બનાવ્યો.